વેલકમ ટુ વેસ્ટ ફિરન્સ. આપણી પીવાયક્યુ સિરીઝમાં આપણે આગળનો લેક્ચર જોઈએ. આના પહેલાં આપણે 3 લેક્ચર જોઈ ગયા છે. જો તમે ના જોયા હોય તો પહેલેથી એ 3 લેક્ચર જોઈ લેજો અને પછી આ લેક્ચર જોજો. તો વાત કરીએ આગળના પ્રશ્નની. સંયુક્ત થલનો અર્થ શું છે? વારસાઈ જમીન, ભાડા રહિતની જમીન, વચેટિયાઓને અપાયેલી જમીન, પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ભાડા રહિતની જમીન. મધ્યકાલીન ભારત અને સલ્તનતના સમયમાં, કયા સમયમાં? મધ્યકાલીન ભારત અને જ્યારે સલ્તનત યુગ ચાલતો હતો એ સમયે, રાજપૂત યુગ પછીનો સમય. સરયુ થલ એ એવી જમીન હતી જે ધાર્મિક સંસ્થાઓ, વિદ્વાનો કે પછી પવિત્ર વ્યક્તિઓને મહેસૂલ કે પછી ભાડું ચૂકવ્યા વગર આપવામાં આવતી હતી. એના પર કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવતું ન હતું, કર લેવામાં આવતો ન હતો. જમીન અનુદાન તરીકે આપવામાં આવતી હોવાથી તેના પર કોઈ પણ રાજ્ય દ્વારા કોઈ પણ પ્રકારનો કર લેવામાં આવતો ન હતો. મુગલ સમયમાં આ પ્રથાને મદદે માશ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને સરયુ થલ પૂછે કે પછી મદદે માશ પૂછે, બંને વસ્તુ એક જ છે, બરાબર છે. કોઈ ધાર્મિક કાર્ય માટે, સંસ્થાઓ માટે ભાડા રહિત, કોઈ પંડિતને, વિદ્વાનને તેને ભાડા રહિત અને બીજી કેવી તો કે કર રહિત જમીન આપવામાં આવતી હતી. તેને કહેવામાં આવે છે સરયુ થલ અથવા તો મદદે માશ. મદદે માશ કયા સમયમાં? મુગલ સમયમાં, અને સરયુ થલ સલ્તનત યુગના સમયમાં. વારસાઈની જમીનને મિરાસ કહેવામાં આવતી હતી. જ્યારે પાકની હિસ્સેદારીની પ્રથા જે છે તેને બટાઈ અથવા તો ગલ્લા બક્ષ તરીકે ઓળખવામાં આવતી હતી. તો બીજા જે 3 પોઈન્ટ છે તે કયા યાદ રાખવાના છે? ફેક્ચ્યુઅલ કે જે વારસાઈની જમીન હોતી હતી, વારસદારને જે આપવામાં આવે તે જમીન મિરાસ તરીકે ઓળખાતી હતી, તથા જે પાકની ભાગીદારીની જમીન હતી તે ઓળખાતી હતી બટાઈ તરીકે અથવા તો ગલ્લા બક્ષ તરીકે, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કોણે કહ્યું હતું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે? વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, BR આંબેડકર કે પછી મહાત્મા હંસરાજ? આ વિધાન છે વિવેકાનંદનું. સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં વેદાંત દર્શનનો પ્રચાર કર્યો. તેમણે માન્યું કે વેદાંત એ કોઈ પણ ચોક્કસ ધર્મ નથી, પણ તમામ આધ્યાત્મિક વિચારોનો શું છે? પાયો છે, એટલે કે બેઝ છે. તેમણે શિકાગો પરિષદ 1893માં વેદાંત અને હિન્દુ ધર્મની જે વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હતું હિન્દુ ધર્મનું, ત્યાર પછી તેમણે વેદાંત દર્શનનો તમામ આખા વિશ્વમાં, આખી દુનિયામાં પ્રચાર કર્યો અને તે સમયે તેમણે આ વસ્તુનો અનુભવ કર્યો. તેમણે વેદાંતને વ્યવહારુ વેદાંત એટલે કે પ્રેક્ટિકલ વેદાંતા તરીકે રજૂ કર્યું, જે શેમાં માને છે? તો માનવ સેવામાં માને છે, એટલે કે હ્યુમેનિટીમાં માને છે. આગળ, ગદર પક્ષની, ગદર પાર્ટીની રચના કોના દ્વારા કરવામાં આવી હતી અને ક્યાં કરવામાં આવી હતી? તો ક્યાં કરવામાં આવી હતી? લંડન, સિંગાપોર, પેરિસ કે પછી સેન ફ્રાન્સિસ્કો? તેની રચના કરવામાં આવી હતી સેન ફ્રાન્સિસ્કોમાં. તે ક્યાં આવેલું છે? તો USA એટલે કે આજના અમેરિકામાં આવેલું છે, બરાબર છે. એ વખતે પણ અમેરિકા જ હતું. આજના ભૂલથી બોલાઈ ગયો છે, એ વખતે પણ અમેરિકા જ હતું, બરાબર. સેન ફ્રાન્સિસ્કો USA એટલે કે અમેરિકામાં રચના થઈ હતી ગદર પાર્ટીની. ક્યારે થઈ હતી? 1913માં થઈ હતી અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં. કોના દ્વારા કરવામાં આવી હતી? તો લાલા હરદયાળ, સોહનસિંહ ભાખના અને કાશીરામ દ્વારા કરવામાં આવી હતી. આ યાદ રાખજો, નેક્સ્ટ ક્વેશ્ચન બની શકે છે કે કોના દ્વારા કરવામાં આવી હતી, બરાબર છે. તો આ મહત્વપૂર્ણ બની રહે છે. આ પાર્ટીને ગદર નામનું સાપ્તાહિક બહાર પાડ્યું હતું. શું કર્યું હતું? ગદર નામનું સાપ્તાહિક બહાર પાડતી હતી પાર્ટી, જેનો હેતુ શું હતો? તો જે બ્રિટિશ શાસન હતું તેમના વિરુદ્ધ ક્રાંતિ કરવાનો વિરોધ હતો અને લોકોને જગાવવાનો ઉદ્દેશ્ય હતો, બરાબર. બ્રિટિશ શાસન વિરુદ્ધ ક્રાંતિનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
અને તેનું સૂત્ર હતું અંગ્રેજ રાજ કા દુશ્મન. આ પણ યાદ રાખજો, પૂછાઈ શકે છે. ગદર પાર્ટીનું સૂત્ર શું હતું એ રીતે. ત્યાર પછી માનવ ધર્મ સભા જે હતી તેની સ્થાપના ગુજરાતના કયા શહેરમાં થઈ હતી? અમદાવાદ, સુરત, પાલનપુર કે પછી ગાંધીનગર? તો માનવ ધર્મ સભાની સ્થાપના થઈ હતી સુરત ખાતે 22 જૂન 1844માં સુરત ખાતે સ્થપાઈ હતી. સ્થાપક હતા દુર્ગારામ મંછારામ મહેતાજી, જેને આપણે દુર્ગારામ મહેતા તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત દદોબા પાંડુરંગ અને દીન મણિશંકર 3 સ્થાપકો હતા. ગુજરાતની પ્રથમ સામાજિક સુધારવાદી સંસ્થા હતી. મુખ્ય હેતુ હતો વહેમોને દૂર કરવાનો, અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર કાઢવાનો અને જ્ઞાતિ પ્રથાને દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તેનો. નીચેનામાંથી કોણ આર્ય સમાજના સ્થાપક હતા? વિવેકાનંદ, શિવાનંદ, દયાનંદ સરસ્વતી કે પછી સ્વામી શ્રદ્ધાનંદ? તો સહેલો ક્વેશ્ચન હતો, સ્વામી દયાનંદ સરસ્વતી. ક્યારે થઈ હતી? તારીખ યાદ રાખવાની અને કઈ જગ્યાએ થઈ હતી તે વસ્તુ યાદ રાખવાની છે. 10 એપ્રિલ 1875ના રોજ મુંબઈ ખાતે થઈ હતી સૌપ્રથમ. સૂત્ર શું આપ્યું હતું? વેદો તરફ પાછા વળો. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે બહુ બધી એક્ઝામ્સમાં ઓલરેડી પૂછાઈ ગયો છે. દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ક્યાં હતું? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો ગુજરાતનું ટંકારા, જે મોરબી ખાતે આવેલું છે, ત્યાં જન્મ થયો હતો. અને તેમને સત્યાર્થ પ્રકાશ નામનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે તે દયાનંદ સરસ્વતી દ્વારા લખાયેલો છે. સર સૈયદ અહેમદ ખાનના નેતૃત્વમાં શરૂ કરાયેલી જે અલીગઢ ચળવળ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મુસ્લિમોમાં પશ્ચિમી શિક્ષણનો પ્રચાર કરવાનો, પ્રાચીન હિન્દુ દર્શનને પુનર્જીવિત, સશસ્ત્ર સંઘર્ષ દ્વારા બ્રિટિશ શાસનનો વિરોધ કરવો કે પછી સંસ્કૃત શીખવા માટે પ્રોત્સાહન આપવું? તો મુખ્ય ઉદ્દેશ્ય હતો મુસ્લિમોમાં પશ્ચિમી શિક્ષણનો પ્રચાર કરવાનો. સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમ સમાજમાં આધુનિક શિક્ષણ અને અંગ્રેજી ભાષાના પ્રચાર માટે અલીગઢ ચળવળ ચલાવી હતી. 1875માં મોહમ્મદ એંગ્લો ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી, જે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી AMU તરીકે ઓળખાય છે. ભારતના લોખંડી પુરુષ આયર્ન મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ પ્રખ્યાત છે? જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ? તો જવાબ બધાને ખબર જ છે, સરદાર વલ્લભભાઈ પટેલ. તેમનું મુખ્ય સૌથી મહત્ત્વની ભૂમિકા શેમાં છે? તો જે 562 દેશી રજવાડાઓ હતા આઝાદી પછી, તેના એકીકરણમાં એટલે કે ઇન્ટિગ્રેશનમાં તેમને ભેગા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની સ્મૃતિમાં નર્મદાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે બનાવવામાં આવી છે. અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. બરાબર છે. ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન પૂછે તો પણ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પહેલા અને છેલ્લા માત્ર એક જ છે. ભારતમાં પ્રેમના પ્રતીક તરીકે ઓળખાતું નીચેનામાંથી કયું સ્મારક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? લાલ કિલ્લો, કુતુબ મિનાર, તાજમહેલ, ચારમિનાર? તો પ્રેમના પ્રતીક તરીકે ઓળખાતું એક જ છે, તાજમહેલ. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં આગ્રા, ઉત્તર પ્રદેશમાં સફેદ આરસ પહાડનો ઉપયોગ કરીને એક મકબરો બનાવ્યો હતો. 1983માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. જૈન ધર્મના સ્થાપક તીર્થંકર કોને માનવામાં આવે છે? વર્ધમાન મહાવીર, ગૌતમ બુદ્ધ, જરસ્ત્રુ કે પછી દયાનંદ સરસ્વતી અંગ? તો તે છે વર્ધમાન મહાવીર અથવા તો પ્રથમ તીર્થંકર વૃષભદેવ. બેમાંથી એક જવાબ આવી શકે છે. બરાબર છે. જો મહાવીર આપ્યું હોય તો મહાવીર, અથવા તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ગણાતા વૃષભદેવ હોય તો વૃષભદેવ નાખવાનો જવાબ. કુલ 24 તીર્થંકરો થઈ ગયા છે જૈન ધર્મમાં. પ્રથમ તીર્થંકર વૃષભદેવે જૈન ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ઓપ્શનમાં આપણા માટે જવાબ એ ન હતો, ઓપ્શન ન હતો, એટલા માટે શું લખ્યું? મહાવીર સ્વામી. ભગવાન મહાવીર સ્વામી, જેમને જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા, તેમણે જૈન ધર્મને વ્યવસ્થિત રીતે શું કર્યો? ફેલાવ્યો. તેથી તેમને વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. અહીં વિકલ્પો મુજબ મહાવીર સ્વામી સાચો જવાબ આપણો બને છે. બરાબર. નીચેનામાંથી કઈ નદીને સૂર્ય મંદિરની નજીક વહે છે અને ગુજરાતના મોઢેરા નૃત્ય મહોત્સવ ત્યાં આગળ યોજાય છે? સાબરમતી, પુષ્પાવતી, વાત્રક કે પછી નર્મદા નદી?
તો સાચો જવાબ છે પુષ્પાવતી નદી. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. આ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના સમયમાં 1026-1027 AD સમયમાં બંધાયું હતું. શું? સૂર્ય મંદિર મોઢેરાનું. દર વર્ષે ઉત્તરાયણ પછી અહીંયા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાય છે.